વેલકમ બેક। નવસારીમાં વાંસદા તાલુકામાં વરસાદથી તબાહીના સમાચાર। અનેક કાચા ઘરો નાશ થઈ ગયા છે। ઘરવખરી સહિતની વસ્તુઓ નાશ પામી છે। તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। નવસારીના વાંસદામાં વરસાદના કારણે હાલ ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। જે કાચા મકાનો હતા તેમાં મોટા પાયે નુકસાન થયું છે। મકાનો તૂટી પડ્યા છે। નવસારી જિલ્લામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે અને લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। એવા જ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામમાં। જે પરિસ્થિતિ કેમેરાની સામે દેખાઈ રહી છે, ગંભીર દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એમાં લોકોના ઘરો છે, સપનાનું ઘર હોય છે એ ઉજળી ગયું હોય એ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। સમગ્ર સિંધઈ ગામમાં વાવાઝોડું એ હદે ત્રાટક્યું છે કે ઘરોના ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે, છાપરા ઉડી ગયા છે અને કેટલાક કાચા ઘરો જમીનદોસ્ત થવાના કારણે લોકો ક્યાં રહેવું અને કેવી રીતે જીવવું એનો સહારો શોધવા માટે પ્રશ્ન સૌ કોઈ પૂછી રહ્યા છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે સિંધઈ ગામના દ્રશ્યો છે। સિંધઈ ગામમાં જે રીતે વાવાઝોડું ગત રાત્રે ત્રાટક્યું હતું એની સાથે વરસાદ પણ વરસ્યો હતો, એને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સિંધઈ ગામના દ્રશ્યો છે। સિંધઈ ગામમાં જે રીતે દ્રશ્યો નિર્માણ થયા છે એ હૃદયદ્રવી દ્રશ્યો છે। યુવાનોની ટીમો જે છે એ પણ કામે લાગી છે। યુવાનો સાથે વાત કરીશું કેટલાક આ વિસ્તારના કે જેઓ સેવા કાર્યમાં જોતરાયા છે। કેવી સ્થિતિ નિર્માણ થયેલી, કેવી રીતેની સેવા, કેવું પ્રકારનું સેવા કાર્ય કરી રહ્યા હતા? આ કાલે સાંજે મોડી રાતે 8:30 થી 9 ગાળામાં અચાનક વાવાઝોડું અને વરસાદ સાથે એવો ભવંડર આવ્યો છે કે જે આ 2 થી 3 મોહલ્લાને તસથી મસ કરી નાખ્યો છે। ઘરને આખી કાયા પલટ કરી નાખી છે। ખાવાની વસ્તુ હોય, અનાજ કરિયાણું હોય કે એ બધું જ વાસણ ફાસણ બધું જ ઉડાડીને બહાર ફેંકી દીધું છે। ખૂબ દયનીય સ્થિતિ છે। અહીં ઓછામાં ઓછા 100 થી 150 ઘર પ્રભાવિત થયા છે, જેમની પાસે કંઈ જ હાલમાં નથી છત, નથી અન્ન, નથી ઓઢવાના ધાબળા કે કંઈ નહીં। સમક્ષ વસ્તુ બધું તહસ નહસ થઈ ગયું છે। કેટલા લોકોને ઈજાઓ થઈ છે ઘરો પડવાથી? નાની મોટી ઘણી ઈજાઓ થઈ છે, પણ મુખ્યત્વે 2 બાળકો છે એ નવસારી સિવિલમાં દાખલ કર્યા છે અને એક મહિલા છે જે વૃદ્ધ છે એ ખૂબ સિરિયસ છે। એમનો હાલમાં હેમરેજ થયું, અમે એમને સુરત રિફર કર્યા છે। એમની હાલત ખૂબ ગંભીર છે। બીજા બધા થોડી મોડી ઈજા છે તે આપણે અહીંયા પ્રાઇવેટ આપણા સબ સેન્ટર પર એમને ટ્રીટમેન્ટ હસ્તકે ચાલુ છે। આખું ગામ ઉજળી ગયું છે। અમારા મેન મોટા 3 મોહલ્લા છે તે આખા મોહલ્લા પશુથી માંડીને પશુધન, એમનો ચારો ઘાસચારાથી માંડીને તમામ વસ્તુ અહીં કંઈ જ રહ્યું નથી। ખૂબ મોટી મુશ્કેલીઓ, ખૂબ મોટી આફત છે। આજુબાજુના તમામ યુવા સંગઠનો પોતપોતાની રીતે બધી જ મદદ કરે છે। તાડપત્રી આપે છે, ઘર વખરી આપે છે, જમવાનું આપે છે, ધાબળાઓ આપે છે, પતરાઓ આપે છે। બધા જ પોતપોતાની રીતના પોતપોતાની સહાય જે થાય તે બધા જ કરવા માટે અહીંયા તત્પર છે। તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે યુવાનો મેદાને પડ્યા છે અને ખાસ કરીને આખું ગામ ઉજળી જાય તેવા સમયે જે હૃદયદ્રવી દ્રશ્યો જે નિર્માણ થાય છે એ સૌ કોઈને હચમચાવી દે છે। પરંતુ યુવાનોની જે ટીમ છે એ આ જે કંઈક દુઃખી લોકો છે એના સહારે આવી છે અને એક યુવાન તરીકેનો પોતાનો ધર્મ નિભાવવા માટે આગળ આવ્યા છે। દિનેશ ગામી, TV9 નવસારી।